રોંગ ટાઈમ માર્કેટિંગ. હા હા, સાચું સાંભળ્યું, રોંગ ટાઈમ માર્કેટિંગ. બિઝનેસની અંદર લોસ થવાનો એક મેઇન રીઝન છે રોંગ ટાઈમ માર્કેટિંગ. એક્ઝામ્પલ તરીકે સમજીએ તો વોટર પાર્ક છે, સલૂન છે, બ્યુટી પાર્લર છે, એથેનિક વેર છે, આ મોટા ભાગના બિઝનેસમેનો જ્યારે એમની સિઝન આવે ને ત્યારે માર્કેટિંગ કરતા હોય છે. દાખલા તરીકે વોટર પાર્કની સિઝન આવે સમરની અંદર, તો લોકો માર્કેટિંગ કરે સમરમાં. સલૂનવાળા, ઇથેનિક વેરવાળા અથવા તો બ્યુટી પાર્લરવાળા માર્કેટિંગ કરતા હોય છે સિઝન દરમિયાન, જ્યારે મેરેજની સિઝન હોય ત્યારે. પણ સાહેબ, મોટા ભાગના ઓર્ડર પ્રી બુક થઈ ગયા હોય છે. એટલા માટે તમારા બિઝનેસનું માર્કેટિંગ જ્યારે લોકો સર્ચિંગ કરતા હોય છે ને ઓર્ડર આપવા માટે, એ સમય દરમિયાન તમારે કરવું જોઈએ. તો તમારા બિઝનેસની અંદર ઓર્ડર આવવાના ચાન્સીસ ફૂલ વધી જાય છે. મેરેજ છે તો એ જ્યારે એની મેરેજ છે તે એ 5 થી 10 દિવસમાં એ પ્લાન નથી કરતા કે શેરવાનીનો ઓર્ડર આપવો છે કે બ્યુટી પાર્લર કે સલૂનનો ઓર્ડર આપવો છે. જ્યારે એની મેરેજની ડેટ ફાઇનલ થઈને સાહેબ, ત્યારથી એ સર્ચિંગ કરે છે અને 2 મહિના અગાઉ સારા કલેક્શનને લીધે એ એડવાન્સ બુકિંગ કરતા હોય છે. તો તમારા બિઝનેસની અંદર તમે ખાસ ફોકસ કરી શકો કે તમારા બિઝનેસની સિઝન ક્યારે આવવાની છે. તો સિઝનના એડવાન્સમાં તમે 2 થી 3 મહિના અગાઉ તમારા બિઝનેસનું બ્રાન્ડિંગ કે માર્કેટિંગ કરી શકો છો. જો તમે નથી કરી રહ્યા અથવા તો તમારો કોઈ ફ્રેન્ડ નથી કરી રહ્યો, તો આ રીલ્સ એ વ્યક્તિને શેર કરજો જેનાથી એના બિઝનેસનો લોસ અટકી શકે અને લો કોસ્ટની અંદર સારું એવું ઇમ્પેક્ટફુલ ROI જનરેટ કરી શકે.